ની જય। સંત સમ્રાટ સદગુરુ કબીર સાહેબની જય। હમણાં આપણે ચંદુભાઈ બહુ સરસ વાત કરી, 10 દોષોનું નિવારણ, 10 દોષને આપણે સમજીએ અને એને કાઢવાની કોશિશ કરીએ। બીજું, દેશભક્તિ વિશે આપણા જે મહાન નેતાઓ થયા એના વિશે પણ વિઠ્ઠલભાઈ બહુ સરસ વાત કરી। પણ આ બધાની ઉપર દેશ નેતા હોય, રાજનેતા હોય કે દેશભક્ત હોય, આ બધાની ઉપર એક વ્યક્તિ છે, સંત। કારણ કે સંત છે એ પરમાર્થી છે, જેને અન્યને શાંતિ આપવા માટે પોતાનું આખું જીવન છે એ સમર્પિત કરી દીધું છે બીજાને માટે। પછી ચાહે કોઈ પણ હોય, એને સત્યને સમજાવવા માટે આજે ભારત વર્ષની અંદર જોઈએ તો 2600 વર્ષ પહેલા તો બુદ્ધ થયા અને 2600 વર્ષ પછી 15મા સૈકાની અંદર સંત સમ્રાટ શિરોમણી સંત એવા રોહિદાસજી થયા અને એને સમકાલીન જ સદગુરુ કબીર સાહેબ આવ્યા। એટલે કબીર સાહેબે અંધશ્રદ્ધા, પાખંડ, વેમ, જંતર મંતર, તંતર, દોરા ધાગા, ભૂત પ્રેત, બાધા આખડી, આ બધાની ઉપર ચોકડી મારી દીધી કે મંત્ર તંત્ર સબ જૂઠ હૈ, મત ભરમો જગ કોઈ। આ બધું જૂઠ છે, આમાં કોઈ ભ્રમિત થવું નહીં। બીજું કે આ જગતમાં જીવની ભૂલ ક્યાં કરે છે? ऐसी भूल है जग माही जाते जीव मिथ्या में जाए। आ जीव मिथ्या में जई रह्यो छे एनी भूलना कारणे। तो कई भूल छे एनी मिथ्या में जई रह्यो छे के पहली भूल ई छे के एने ब्रह्म ने अखंडित मान्यो छे, एक रस मानेल छे, सर्वव्यापक मानेल छे। तो कोई आ दिवालनी पाछळ शुं थाय छे એ બતાવી નહીં શકે। જો વ્યાપક હોય તો આ દિવાલની પાછળ જે થઈ રહ્યું છે એની આપણને ખબર હોવી જોઈએ। આવો બ્રહ્મ ઈશ્વર પરમાત્મા જે કહી છે એ જો આ સર્વસ્વ જગ્યા હોય તો મંદિરની મૂર્તિઓમાં પણ હોય ને। તો મંદિરની અંદર આજે ચોરીઓ થાય છે, લૂંટમારી થાય છે, બલાત્કાર થાય છે, તો આ સર્વવ્યાપક ઈશ્વર શું કરી રહ્યો છે અહીંયા કણે? એ કેમ કાંઈ કરી શકતો નથી? એટલે મિથ્યા છે, આ ભૂલ છે। સર્વવ્યાપક માનવું ને એ ભૂલ છે, આ પહેલી ભૂલ છે। વ્યક્તિ નહીં, અહીંયા પદનું માનવું છે અને પદનું પૂજન થાય છે। કોઈ કે વ્યક્તિનું પૂજન થાય છે બિલકુલ નહીં, પદનું પૂજન થાય છે। ગુરુ પદ પંકજ પૂજતા, જો અહીંયા આ સાખી શીખીએ છીએ, ગુરુ પદ પંકજ પૂજતા 14 લોક પૂજાય। આ 14 લોકમાં કોઈનું પણ પૂજન કરવાની જરૂર નથી, પણ ગુરુ પદનું પૂજન થાય એટલે આખા વિશ્વની અંદર જેટલા ભગવાનો, જેટલા દેવ દેવતાઓ જે કાંઈ છે ને આ બધા થઈ જાય। શેષ કોઈનું પૂજન કરવાનું બાકી રહેતું નથી, કારણ કે આને શિવ જેવાય, વિરંજી જેવાય, શારદા જેવાય, બ્રહ્મા જેવાય, વિષ્ણુ જેવાય, આજે ભગવાનનો મોટા મોટા જે નામ જાણી કબીર સાહેબે એને લીધા છે વચમાં।
એને પણ આનું પૂજન કરવું પડ્યું છે શિવમાં આવ્યું છે. તો શ્રદ્ધા હંમેશા સત્ય તરફ હોવી જોઈએ. અહીંયા જે કઈ પ્રકાશ થયો છે ને એ સત્યનો થયો છે. અને કબીર સાહેબે એ વાત કરી છે કે જ્યારે બધું સત્ય સત થઈ જાય ને તો પ્રકાશ થાય. સતમાં જરાય જૂઠ ભરે તો પ્રકાશ ન થાય. એટલે કીધું કે સત સત્કા ભયા પ્રકાશ. પછી થાય શું કે જન્મ અને મરણની જે રેટ છે ને એ તૂટી જાય, આવવા જવાનું બંધ થઈ જાય. આ દેહ મટી જાય, દેહ મટી જાય, પણ દેહમાં રહેવા વાળું જે છે એ મટતો નથી. એ અખંડ છે, નિત્ય છે. તો અહીંયા ઈશ્વર ક્યાં છે? આવો જો કોઈનો પ્રશ્ન હોય તો ઈશ્વરવાદીઓને ઈશ્વર મળ્યો નથી એટલે એને સંકેત ઉપર કરી દીધો છે કે ઈશ્વર ઉપર છે. ઉપર કોઈ જોઈ આવ્યું નથી આજ સુધી. સ્વર્ગની પણ એવી કલ્પના કરી કે સ્વર્ગ ઉપર છે, પણ અહીંયા ઉપર સ્વર્ગમાં કોઈ જઈને આવ્યું નથી. આવું બધું ગલત જે લખાણ છે ને એ લખવામાં આવ્યું પુસ્તકોની અંદર કે ભાઈ ઉપર સ્વર્ગ છે અને સ્વર્ગની અંદર જાય ને તો અહીંયા હજારો વર્ષનું આયુષ્ય છે. અને આ બધા લોકોએ આવું માની લીધું કે સ્વર્ગમાં જાય એટલે હજારો વર્ષ આપણું આયુષ્ય થાય. પણ અહીંયા જીવતા કોઈ ગયું નથી હજી સુધી. એટલે બધા મર્યા પછી સ્વર્ગની બધા વાતો કરે છે. આ કથાકારો જે કથા કરે ને એ કોઈ જીવતા સ્વર્ગ આપવાની તો કથા કરતા જ નથી. જે મરી ગયા છે ને એ મરી ગયાને મોક્ષ અપાવવા માટેની જ કથા કરે. કોઈ કથાકારને ખુદને ખબર નથી કે મરી ગયા પછી હું ક્યાં જવાનો છું અને મારી કથા કોણ કરશે. એટલે એ ઉપર બતાવે, ફોટો રાખી દો. મોક્ષ જીવતા ને માણસની વાત છે. આ મુએલો માણસ છે એનો ફોટો રાખી દેવાથી મોક્ષ કોઈ બી થાય નહીં. મોક્ષ તો જીવતા જીવ જ્યાં જ્યાં આપણે બંધનમાં જઈએ ને ત્યાંથી આપણે મુક્ત થઈ જાવ. આપણને છીક આવે ને આપણે ઊભા થાય કે જવું છે એટલે આપણને મનમાં એવો શંકા પેદા થાય કે અપસુકનથી હવે જવાય નહીં. જો આ કાઢી નાખવું આપણે હાયલા બિલાડી આડી ઉતરી એટલે શંકા મનમાં જે પેદા થઈ કે હવે જવાય નહીં એટલે આ કાઢી નાખવું. બિલાડી એને ખબર નથી કે મારે કેલિકોરથી હાલવું. માણાએ એના મનથી આ નક્કી કર્યું કે બિલાડી આડી ઉતરી એટલે અપસુકન. માણાએ નક્કી કર્યું કે આ પૂર્વ દિશાની અંદર જાય તો દિશાસૂર છે એટલે આજે પૂર્વમાં ન જવાય. નક્કી કોનું કરેલું છે? માણસનું. આ રેલગાડીઓ પૂર્વ દિશાની અંદર કાયમ હાલે છે, ક્યાંય એક્સિડન્ટ ન થયા. પશ્ચિમમાં હાલે, ઉત્તરમાં હાલે, દક્ષિણમાં હાલે, મોટર ગાડીઓ હાલે, ઉત્તરમાં હાલે, પૂર્વમાં હાલે, પશ્ચિમમાં હાલે. ઈ કોઈને આજ સુધી દિશાસૂર નહીં, જોગણી નડી નહીં. પણ માણસની મનની અંદર જે કલ્પનાઓ ભરાયેલી છે ને આ બધી કાચી કલ્પનાઓને કાઢી નાખવાની મહાપુરુષો વાત કરે છે. આ જ અંધ માન્યતા છે, આ જ અંધશ્રદ્ધા છે. અંધ આપણે આંખું મીચી અને એમના માની લઈ શ્રદ્ધાના નામ ઉપર આને અંધશ્રદ્ધા કહી. આંખું બંધ રાખી અને એમના માની લીધું શ્રદ્ધાના નામ ઉપર એટલે બીજો મુદ્દો આવ્યો અંધશ્રદ્ધા. પાખંડ જે કાંઈ છે નહીં એનો ફેલાવો કરી દેવો.
આ પાખંડ છે. એટલે આ લોકોએ એનો ફેલાવો જ કર્યો આજ સુધી. પંડિતો પુરોહિતોએ ફેલાવો કર્યો કે ઈશ્વર ઉપર છે. એટલે કથાકારોએ પણ આ એની કથા ચાલુ રાખી, જ્યોતિષીઓએ એનું જ્યોતિષ ચાલુ રાખ્યું. આ ગણિત છે, આ ગણિત છે. જ્યોતિષ શાસ્ત્ર 14 વિદ્યાઓની અંદર એક વિદ્યા છે જ્યોતિષ શાસ્ત્ર, અને વ્યાકરણના હિસાબથી ગણવામાં આવેલું છે કે ભાઈ આમ સૂર્ય થાય, આમ ચંદ્ર થાય, આમ મંગળ થાય. આ બધા ગ્રહો છે એ ક્યાં છે? ઉપર છે. એટલે આને કીધું આ કે ભાઈ આ ઉપરવાળો જે રહ્યો ને રાહુ નામનો ગ્રહ એ ફલાણા ભાઈને આજ નડશે. અમુકને જ નડે, અમુક જાતિને જ નડે. અમુક જાતિને આ ગ્રહ નડતા નથી. ભારતના હિન્દુઓ જે છે એને જ નડે છે. પાકિસ્તાનના, અરબસ્તાનના, અફઘાનિસ્તાનના અને રશિયા, જાપાનના કોઈ લોકોને હજી આજ સુધી ભારતનો કોઈ ગ્રહ નડવા ગયો નથી. આપણે કયું સત્ય માનવું? અને એ લોકો વીટીએ નથી પહેરતા, પણ આ એક મમ કરવાનું સાધન છે. એટલે આ ભ્રમણાઓ જે છે, આ ભ્રમણાઓને તોડવા માટે આ મહાપુરુષો આવ્યા. એટલે એનો વિરોધ કરવામાં આવ્યો. એ તો બહુ સાદગી અને સરળતાથી આવ્યા. લોકોને ગામડે ગામડે, ઘરે ઘરે જઈ અને સત્યનો સંદેશ આપ્યો. આવું કબીર સાહેબ પોતાની વાણીમાં કહે છે, ગાંવ ગાંવ હો ફીરા, ગલી ગલી હો ફીરા, ગાંવ ગાંવ કી ઠોર. ગલીએ ગલીએ, ગામડે ગામડે કબીર સાહેબ હું ફર્યો, પણ એસા પાહુના કોઈ ના મિલા કે લેવે ફટક પીછો. આમ વગાડીને લેવા વાળો ન મળ્યો. વગાડીને લેવું. આપણે ગુરુ કરે તો વગાડીને લેવું, ગુરુ પાસેથી લેવું. એ વગાડીને લેવા વાળો મળ્યો નહીં કે ભાઈ સાચું છે કે નહીં. એક સામાન્ય બાબત છે, હોનું ખરીદ કરવા જાય હોનીની દુકાને, એટલે 10 જણાને પૂછે છે બજારમાં હારો હોની કયો છે. પછી બજારમાં હારા હોનીની દુકાને જાય અને ત્યાંથી હોનું ખરીદીને આવે. પછી પાછો 10 જણાને બતાવે આ બરાબર છે હોળ બોલું, અને આવડો કોઈને કહેતો નથી. અને એમને ગુરુ કરી આવે છે કે આવડો હોળાની છે કે ખતરાની છે કે ખાવ નકરો પિતરીઓ છે. એટલે કબીર સાહેબ એમ કહે છે કે જૂઠે ગુરુ કે પક્ષ કો તજત ન કીજે બાત. ખોટો રૂપિયો હોય અને હાથમાં આવી જાય એટલે વેપારી તરત કેમ ઘા કરી નાખી દે છે. ખોટો ગુરુ હાથમાં આવી ગયો હોય તો શેરો અહીંયાથી ફાટ નાખવા. ઘણા એમ કે ના ગુરુ બીજો બદલાવાય નહીં. ગુરુ બદલાવાય નહીં એવું નથી. ગુરુ જ્યાં સુધી સાચો ન તો આ જીવન સાહેબે 17 ગુરુ કર્યા તો એને શું કહી ગયું છે? એવું કહે છે ને કે 17 ગુરુ કર્યા તો એને ચકાઈશા તો હોય છે ને. અને છેલ્લે ભીમ સાહેબ ને ચકાઈશા, એને ચકાઈશા ને. અને તો છેલ્લે એનું જે આ મન છે એ મૂળે રહ્યું નહીં. ભીમ સાહેબ જેવા મહાસમર્થ પુરુષ એની પાસે ગયા પછી પણ જીવનનું મન મૂળે રહ્યું નહીં. એટલે એને એમ કીધું કે તીર્થમાં જાઓ અને પંચધૂણી હળગાવી અને બેહી જાઓ, તપસ્યા કરો. હવે પંચધૂણીનું અત્યારે કોઈ ખબર ન હોય પંચધૂણી એટલે શું. ઉનાળાના ધોમ ધકતા તાપની અંદર ચારે બાજુ અગ્નિ પ્રગટાવી અને વચમાં એક લંગોટ પહેરી બેહી રહેવું, આને પંચધૂણી કહેવાય. અને આ શા માટે?
આ ઈશ્વરને પરમાત્માને મેળવવા માટે. હવે આ ક્યાં છે પેલા એનો મેં નેટવર્ક નો કર્યો કે આ છે ક્યાં અને આ શું કરવાથી મળે, આવું કરવાથી મળશે. એટલે પછી ભીમ સાહેબને સંદેશો આપવો પડ્યો છે કે જીવન આને આ જીવને અહીંયા ન રખાય, કે આ પંચધૂણીનું કહે છે ને તીર્થમાં તપસ્યા કરવાનું કહે છે ને એ કરાય જ નહીં કાંઈ. કે મેં તને જે સાધના બતાવી છે ને એ સાધના અને પછી એનું મન ઠેકડા નથી ભાઈ, પછી શાંત બેહી ગયું. એમ સદગુરુ જે કાંઈ કહે છે ને એ સાચું કહે છે, સાચા સદગુરુ હોય પણ પરિચય વગર આ કાચું લાગે છે. બિન પરિચય સેવક હે કાચા. જ્યાં સુધી એને સદગુરુનો પરિચય નથી થયો ત્યાં સુધી એ બધું કાચું છે. એટલે અખંડિત બ્રહ્મ જે છે એક બ્રહ્મવાદીઓની કલ્પના માત્ર છે. કારણ કે જો આવું બધું હોય તો આ ટ્રાન્સમીટરો મૂકવાની પણ જરૂર ન પડે. કારણ કે બધું દેખાય જ છે ને, પછી ક્યાં બધું કાંઈ કરવાની જરૂર નથી. દિવાલની પહેલે પાક દેખાય છે, અહીંથી દેખાય છે, આમથી આમ દેખાય છે, ચારે બાજુ. અને ચારે બાજુ રક્ષણ છે. જ્યાં બ્રહ્મખળો જ હોય ત્યાં રક્ષણ ન થઈ ગયું, પ્રોટેક્શનની જરૂર નથી થતી કાંઈ. ભગવાન જે મંદિરમાં હોય એ મંદિરમાં કોઈ પણ પ્રકારના પ્રોટેક્શનની જરૂર નથી પડે. ખરી પડે જરૂર? અહીંયા ચોરી થાય ખરી? અહીંયા બીજું કોઈ કર્મ થાય ખરું? તો આજે ભગવાનના મંદિરોની અંદર ચોરીઓ થઈ રહી છે, લૂંટફાટ થઈ જાય છે, પેટીઓ તોડી નાખે છે. છતાં એ ભગવાન એમ નથી કહેતો કે તોડવા વાળાને મેં મંદિરે જોયો છે અને આ ફલાણો વ્યક્તિ હતો. તો એ ભારતની પ્રજા એવું માની રહી છે કે ભગવાન સબ કુછ દેખ રહા હૈ. ક્યાં દેખી રહેલો છે? આમાં બેઠો ને એ જોઈ રહેલો છે. આપણે જે કરી છે ને એ આપણે જાણી રહેલા છે. કોઈ ઈશ્વર જાણતો નથી, કોઈ ખોટા અલ્લાહ ગોડ કોઈ નથી જાણતો. આપણે જે કરી એ આપણે શું કરી છે એ આપણને ખબર છે. એટલે આપણે આપણો પોતાનો જે સુધાર કરવો હોય ને તો પેલા આપણી જે બુરાઈઓ છે એ આપણી બુરાઈઓને આપણે ખુદને કાઢવાની જરૂર છે. કોઈ નો કાઢે. તો કબીર સાહેબ જેવા મહાસમરથ પુરુષ એમ કહે છે કે આ દુનિયાની અંદર હું જે ખરાબ લોકો હતા ને, બુરા લોકો, ખરાબ લોકો હતા એને હું ગોતવા નીકળ્યો કે. પણ પછી મને વિચાર આવ્યો कि बुरा देखन में चला तो बुरा न मिल गया कोई। जब तन खोजा मैंने अपना तो मुझसे बुरा नहीं कोई। मैं जो तो मारा थी तो बुरो बीजो कोई है नहीं, तो बीजानी बुराईओ मारे क्या गोतवानी रही। एम आपणे आपणी बुराईओने काढवा माटे आपणे प्रयत्नशील रहવું જોઈએ। सत्संग आपणे 4 કલાક कथा सांभळीए, भाव विभोर कर दिए कथाकार आपने हास्यनी वातो करे, रमूजनी कई प्रकारनी वातो कथानी अंदर आवे અને માણસને રસ તરબોળ કરી દઈએ। પણ એ 4 કલાકની કથા બીજા 4 કલાક ગયા પછી એ એમનામાં જોઈ કાંઈ નહીં, કાંઈ ફેર ન પડ્યો। પણ સદગુરુના દરબારમાં ગયા પછી સદગુરુએ જે આપેલ છે ને એના ઉપર આપણે સ્થિતિ કરી લેવી પડે, આપણે સ્થિતિ ઉપર રહેવું પડે। હમણાં વાત કે ભાઈ જો એ સ્થિતિની અંદર પોતે હોય तो आ थाय नहीं, बने नहीं। आ दोस्त केम लागे छे, गाळ बोले छे तो केम बोलाय छे?
એ સ્થિતિ એ નથી, ઉતરી ગયો છે ત્યારે થાય છે ને, નિંદા થાય છે, ક્યારે થાય છે? આ સ્થિતિથી ઉતરી ગઈ છે. એમાં આપણે આપણા ઘરે કાયમના માટે રહેવું હોય તો આપણે સત્સંગમાં જાય તો વક્તા પુરુષ જે કાંઈ કહે છે ને અહીંયા આપણો કાન છે ને એ બાજુ હોવો જોઈએ, અને એ જે શબ્દો અહીંથી આમાં જાય પછી ઓલો ભમેડો જેમ કરતો હોય ને એમ ઘૂમરી મારી પાસે અહીંથી આમ ભયો ન જવો જોઈએ. એ ભમેડાની જો અંદર ઘૂમરા મારવો જોઈએ કે આપણે આ કરવું છે. આમાં કરી તો બીજો કઈ ભડાકો થાય ને કાંઈ, ઘણા એમ કે આને કર્યું આમ થઈ ગયું, આ કર્યું આમ થઈ ગયું. એ કેટલા તો એમ કહે કે કબીર સાહેબ થઈ ગયા, ભીમ સાહેબ થઈ ગયા, ફલાણા સાહેબ થઈ ગયા, હવે ન થાય. તો આ મહાપુરુષોની વાણી ખોટી પડે. મહાપુરુષો તો એમ કહે છે કે સંત અત્યારે છે, आग लगी आकाश में जल जल गिरे तंगा, संत न होती है जगत में तो जल मरता संसार. बोलो प्रमाणित છે ને આ વાત? અત્યારે સંત છે કારણ કે જ્ઞાન કેવી લહેર છે થાર થામો. આ જ્ઞાનની લહેર માધ્યમો કેટલા છે અત્યારે આ પ્રચાર પ્રસાર કરવા માટે. આ કાંઈ નહોતું પહેલાના જમાનામાં. અને મુસલમાનોની રાજ હતું ને એટલે ભજન ગાવા હોય ને તો આવો રૂમ હોય ને એ રૂમને બંધ કરી અંદર બેઠા બેઠા વાજિંત્રો વગર એમના ભજન ગાવા પડતા. આવી માં ધાક હતી. અત્યારે આવા માયક છે આપણે અહીંયા બોલી 1 કિલોમીટર આ બધા સાંભળે. પાછું એ તો ઠીક 1 કિલોમીટર સંભળાય ને, પણ મોબાઈલના યુટ્યુબમાં નાખી દો ને એટલે આખું વિશ્વ સાંભળે, આખું વિશ્વ જોવે. બોલો કેટલા મહાપુરુષો આ પ્રવચનો કરી રહ્યા છે, કેટલા તત્વચિંતકો, કેટલા દાર્શનિકો ટીવીની અંદર, મોબાઈલની અંદર, કથાઓની અંદર અવિરતપણે ચાલુ જ છે. છતાં પણ આ ભારત આધ્યાત્મિક દેશ હોવા છતાં બીજા દેશોને આધ્યાત્મિક દેશ નથી કીધો, ભારતને આધ્યાત્મિક દેશ કીધો છે. તો પરિવર્તન આજે થવું જોઈએ. લોકોને ખબર પડી કે આપણા બધા એમાં છે, હવે બીજું કાંઈ જાણવા જેવું એવું નથી. જાણી લીધું ને આ એટલેથી પત્ય ન જાય કોઈ બી. જેને જાણ્યું છે ને માનવું જોઈએ. પાછું આપણી અમે કોઈ ફળ પડ્યું છે, આપણે એને ખબર છે કે આ કેરી છે, પણ એ કેરી કેટલી મીઠી છે, એનો સ્વાદ કેવો છે, એ જ્યાં સુધી ચખાય નહીં ત્યાં સુધી ખબર નથી પડતી. એવી રીતે જ્યાં સુધી આપણે આપણા જીવનમાં આપણે અંદર ડોક્યું નહીં કરીને ત્યાં સુધી આપણી બુરાઈઓ આપણને ક્યારેય નજરમાં નહીં આવે. કારણ કે ત્યાં સુધી આપણે બીજાની બુરાઈઓ જોતવાનું છે. આપણી બુરાઈઓને આપણે પહેલાં આપણે નજર રાખી અને હંમેશા આપણે કાઢવાની કોશિશ કરીએ. ગુરુ સાહેબ કે વાણી છે ને એનો કોઈ પાર નથી. આવું પ્રમાણિત નાભાજી મહારાજ વૈષ્ણવ સંત થયા ને એને કીધું અને એને કર્તા પુરુષની વાત કરી દીધી. તો વૈષ્ણવ સંત હતા છતાં આ વિશ્વમાં કર્તા પુરુષ કોણ છે એની નાભાજી મહારાજે વાત કરી દીધી. બાની અરબો ખરબ હે ગ્રંથ કોટી હજાર પણ કર્તા પુરુષ કબીર હે નાભા કિયા વિચાર. આ કબીર આ ફોટામાં જે એની વાત એને નથી કરી. આમાં જે રહ્યું ને એની વાત કરી છે. આ કર્તા પુરુષ છે અને એવી કોઈ કૃતિ આ દુનિયાની અંદર નથી કે જે આના સિવાય બનેલી હોય.
કોઈ પણ ને લઈ આવો દુનિયાની અંદરથી અને એ એમ કહે કે આ ઈશ્વરનું બનાવેલું છે આ વસ્તુ, આ એક કૃતિ આ ઈશ્વરની બનાવેલી છે, ઉપરવાળાએ બનાવી છે, એવું ક્યાંય સાબિત નહીં થાય. કારણ કે બધું જે કાંઈ છે એ મનુષ્યનું બનાવેલું છે. મનુષ્યનું બનાવવા વાળો પણ મનુષ્ય છે, પણ બે વસ્તુને કબીર સાહેબે નિત્ય કીધી છે. આ બે હોય તો જ બધું થાય. એક છે જળ અને એક છે ચેતન. હવે આપણને જળ અને ચેતનની ફરક હોવી જોઈએ. બે ભેગા નથી, બે અલગ છે, પણ છે નિત્ય બે. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, આકાશ, આ પાંચ તત્વોનું બ્રહ્માંડ જે છે એ નિત્ય છે, અને એક ચેતન પુરુષ એ નિત્ય છે, આસ્તિ છે, અને પ્રિય વસ્તુ છે, એ બધાને પ્રિય છે અને આ જગતમાં જ છે. પણ એની પરખ જ્યાં સુધી નથી ત્યાં સુધી બંધન તૂટે નથી. એની પરખ પ્રાપ્તિ વિના બંધન છૂટતું નહીં. સમય ઘણો બધો થઈ ગયો છે, હવે આપણી પણ પ્રતીક્ષા છે. તો હવે આપણે આરતી કરી અને પછી બધા એને પ્રસાદ જે કાંઈ પ્રસાદ અહીંયા હોય